વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલી મોબાઈલની દુકાનમાં ₹50 લાખથી વધુના મોબાઈલની ચોરી કરીને તસ્કરો રફુચક્કર થઈ ગયા છે। આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આજવા રોડ પાસે આવેલ શ્રી હરિ ટાઉનશીપમાં સ્થિત ફોન બુક મોબાઈલ નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી। શાતીર ચોરો દુકાનનું શટર ઊંચું કરીને અંદર પ્રવેશ્યા હતા અને ગણતરીની મિનિટોમાં આખી દુકાન સાફ કરી નાખી હતી। તસ્કરો દુકાનમાંથી 50થી વધુ કિંમતી મોબાઈલ ફોનની ચોરી કરીને ફરાર થઈ ગયા છે। ચોરી થયેલા મોબાઈલ ફોનની અંદાજિત કિંમત ₹50 લાખથી વધુ હોવાનું આંકવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત તસ્કરો દુકાનના ગલ્લામાં રાખેલી ₹15,000થી વધુની રોકડ રકમ પણ ચોરી ગયા છે। સવારે જ્યારે દુકાન માલિકને આ ઘટનાની જાણ થઈ ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા અને તેમણે તાત્કાલિક પોલીસને આ અંગે માહિતગાર કર્યા હતા। આ સમગ્ર ચોરીની ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। સીસીટીવી ફૂટેજમાં 2 આરોપીઓ મોબાઈલની ચોરી કરતા સ્પષ્ટ નજરે પડી રહ્યા છે। પકડાઈ જવાના ડરથી બંને આરોપીઓએ મોઢા ઉપર માસ્ક જેવું કંઈક બાંધેલું હતું અને કાળા રંગના કપડાં પહેર્યા હતા। પ્રાથમિક અનુમાન મુજબ આરોપીઓ બાઇક લઈને ચોરી કરવા આવ્યા હોવાની શંકા સેવવામાં આવી રહી છે। હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધીને તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। स्टोर है 22 वर्ष जूनू श्री हरि टाउनशिप आजवा रोड। शॉप नंबर है 293031। गई काल राते अमे आवेला मुजब अमे ताड़ा मारीने गया અહીંથી અને રાતે લગભગ 2:45 થી 3 ની ગાળામાં બધા પ્રીમિયમ ફોન આઈફોન છે, વિવો છે, સેમસંગની પ્રીમિયમ સિરીઝ છે, બધા ઓલમોસ્ટ લગભગ 70 ની આજુબાજુમાં ફોન ચોરી કરી ગયા છે। દુકાનમાં પ્રશ્ન દેખાય છે કેમેરામાં કે 2 જણા અંદર આવીને અને 15 મિનિટમાં ચોરી કરી ગયા છે। લગભગ 50 લાખની આજુબાજુમાં કિંમતના ફોન છે। હમણાં અમારું આ શટર વચ્ચેથી ઉપર કરીને અંદર ઘૂસ્યા છે। હમણાં અમારો હિસાબ ચાલે છે કે કેટલા ઓલમોસ્ટ ટોટલ ફોન કેટલી વેલ્યુનો કેટલા રૂપિયાના ફોન ગયા છે। અંદાજે 50-60 લાખ રૂપિયાની આજુબાજુમાં ખરા। પોલીસને જાણ કરી 112 પર એ આવીને ગયા કે ભાઈ આવીને ફરિયાદ લખાઈ ગયો।